વોલ્ટ અને ડબલ્યુ એટલે વોટ. બરાબર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ હોય સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. બરાબર. તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. ઉકેલ સ્ટેપ નંબર એ. આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 વોલ્ટ છે અને વિદ્યુત પ્રવાહ I બરાબર 4 એમ્પિયર છે. તો ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ અનુસાર R બરાબર V અપન I. હવે ઓહમનો નિયમ R બરાબર V અપન I છે? ના. ઓહમનો નિયમ શું છે? I બરાબર V અપન R. તો એમાંથી R ઉપર જાય અને V નીચે આવે એટલા માટે આ થયું. બરાબર છે. તો R બરાબર V અપન I. V આપણને 60 આપેલા છે, એમ્પિયર 4 આપેલા છે. હવે 60 નો 4 વડે ભાગાકાર કરીએ આપણે તો આપણને 15 ઓમેગા, કારણ કે અવરોધ જે છે એ ઓમેગામાં મપાશે. બરાબર છે. નંબર 2. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતા 120 વોલ્ટ કરતા વિદ્યુત પ્રવાહ I બરાબર, હવે જો આ વિદ્યુત પ્રવાહ કેટલો આવશે તો ઓહમના નિયમ પ્રમાણે આ સૂત્ર વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V અપન R. તો 150 ભાગ્યા 15 ઓમેગા આપણને મળ્યા છે. હવે 15 અને 150 નો ભાગ ચલાવીએ તો કેવી રીતે ચાલશે? તો બંનેનો 3 વડે ભાગ ચાલશે. બરાબર છે. પહેલા 5 તરી 15, 5 તરી 15 ને 5 તરી 15 અને 4 તરી 12 એટલે 40 તરી. બરાબર. હવે 8 અને 5, અરે 40 અને 5 નો ભાગાકાર થશે તો 8 પંચા 40. તો આપણને જવાબ આવશે 8 એમ્પિયર. 8 એમ્પિયર આપણને જવાબ આપશે. તો સ્ટેપ નંબર 3. આમ હીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર થઈ જશે. બરાબર. આવું કેમ થયું? તો હવે તમે આખી રકમ ફરીથી જુઓ. પહેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 હતો, એ ડબલ થઈ ગયો. તો 60 હોય તો 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ ખેંચે છે, તો 120 થાય તો એ એનાથી ડબલ વિદ્યુત પ્રવાહ ખેંચશે. બરાબર. એ રીતે ઉદાહરણ 12.5 એની રકમ છે ધાતુનો 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 સેન્ટીમીટર તાપમાને એનો અવરોધ 26 ઓમેગા છે. 26 ઓમેગા. આ 20 સેન્ટીગ્રેડ, 20 C જે છે ને એ C એટલે સેન્ટીગ્રેડ. બરાબર. જો તારનો વ્યાસ, હવે વ્યાસ એટલે વર્તુળનો વ્યાસ એટલે આપણે એને સ્મોલ d કહેતા હતા. યાદ છે? તો એ 0.3 mm, એટલે મિલીમીટર, એટલે મિલીમીટર હોય તો તે તાપમાને એટલે 20 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને, બરાબર, ધાતુની અવરોધકતા, તો અવરોધકતાને આપણે રો કહેતા હતા. પેલું P આવતું હતું ને એ અવરોધકતા કેટલી. બરાબર. E પછી F કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. તારનું દ્રવ્ય એટલે તાર શેનો બનેલો છે એનું અનુમાન કરો. બરાબર. તો અહીંયા આપણને આગળ આપેલું હતું કે આ કોષ્ટક આપણે મોઢે કરવાનું નથી.
પણ અહીંયા આગળ એ કોષ્ટકનો ઉપયોગ કરવાનો આવ્યો તો એ મોઢે કરવું પડશે આપણે, કારણ કે પરીક્ષામાં કંઈ લઈને બેસાશે નહીં ને. હે ચલો તમે આ બુકમાં લખેલું છે ગુરુજી કે આ મોઢે નહીં કરવાનું પણ એનો ઉપયોગ કરવાનો. મોડે નહીં કરવાનું પણ ઉપયોગ કરવાનો. તો આપણે એક ચિઠ્ઠી લઈ જવાની કોષ્ટકની, ભાઈ સાહેબ અમને તો એવું કીધું હતું કે આવી રીતે ચાલે, તો એવું કરાય ના કરાય. બરાબર. ઉકેલ સ્ટેપ નંબર 1. આપણને આપવામાં આવ્યું છે કે અવરોધ આર બરાબર 26 ઓમેગા, વ્યાસ ડી બરાબર 0.3 mm એટલે 0.3 મિલીમીટરને તમે મીટરમાં ફેરવો, મિલીમીટરને મીટરમાં ફેરવો તો 3 ગુણ્યા 10⁻⁴ ઘાત, 10⁻⁴ ઘાત. બરાબર. હવે મિલીમીટરને મીટરમાં 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? 100 કે 1000? 1000 મિલીમીટર. બરાબર. હવે મિલીમીટર આપેલા હોય તો અહીંયા 0.3 મિલીમીટર આપેલા છે. બરાબર. 0.3 મિલીમીટર. તો એને મારે મીટરમાં ફેરવવા હોય તો મારે શું કરવું પડે? એક આ 0.3ના છેદમાં 1000 કરવા પડે. બરાબર. હવે અહીંયા 0.3 છે એને હું આ રીતે કરું કે 3/10 ગુણ્યા 1000, તો નીચે 10,000 થઈ જશે. 3ના છેદમાં 1ની પાછળ 4 મીંડા. હવે 1ની પાછળ 4 મીંડા છે એને મારે દર્શાવવું હોય તો 3 ગુણ્યા 10ની -4 ઘાત, કારણ કે નીચેની સાઈડે છે, નીચેની સાઈડે છે ને, એટલે ઉપર જાય તો માઇનસ થઈ જશે, ઇન્વર્સ. બરાબર. તો એ રીતે હું ગણતરી કરીશ. અને ત્યાર પછી હજી આપેલું છે આપણને તારની લંબાઈ L. તારની લંબાઈ L બરાબર 1 મીટર આપેલી છે. હવે કહે છે સમીકરણ 12.10. 12.10 સમીકરણ શું છે આગળ જુઓ. સમીકરણ 12.10 પરથી આપેલ ધાતુના તારની અવરોધકતા. હા, તો 12 એટલે આ શું છે? રો પી બરાબર આર ઇન્ટુ એ ભાગ્યા એલ. 12.10 શું કે છે? 12.10 એવું કે છે કે અવરોધ આર બરાબર પી એટલે રો, આને થોડો ત્રાંસો કરવાનો. આ પી જે છે ને આપણે એને થોડો ત્રાંસો કરવાનો. પી ઇન્ટુ એલ બાય એ. હવે આપણે એમાંથી આ રો જોઈતું હોય તો આ વસ્તુ આ ઈનો અહીંયા રહેશે, આ એ આરની જોડે ગુણાશે અને એલ છેદમાં આવશે. બરાબર. આવું ગયા વર્ષે તમને ધૈર્યભાઈ જ્યારે શીખવાડતા હતા કે લસા લેવાનું, આમથી આમ છેદમાં જાય, ડાબી બાજુ લઈ લેવાનું, જમણી બાજુ લઈ લેવાનું, ગતિના ચેપ્ટરમાં. બરાબર. ત્યારે તમને લોકોને સમજણ નથી પડતી. એવો વિડીયો મેં ગઈકાલ જોયો. એમણે કીધું કે ભાઈ આમાંથી મારે ડી શોધવું છે, તો ડી કેવી રીતે શોધવાનું? તો ડી વાળું પદ માઇનસ હોય તો એ આ બાજુ જાય તો એ પ્લસ થઈ જાય. હવે એ આ બાજુ ગયું એટલે બાકીના બધા આમ નીચે છેદમાં આવે. બરાબર. તો એ વસ્તુ આપણે સમજતા હતા. તો અહીંયા આગળ રો બરાબર આર ઇન્ટુ એ બાય એલ. હવે આ કેપિટલ એ શું છે? કેપિટલ એ એટલે તમારું ક્ષેત્રફળ. કેપિટલ એ એટલે ક્ષેત્રફળ. બરાબર. કોનું ક્ષેત્રફળ? તો તારનું. તો કે ગોળ એટલે વર્તુળ. તો અહીંયા પાઈ ડી સ્ક્વેર
એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? પાઈ ડી સ્ક્વેર અપન 4. પાઈ ડી સ્ક્વેર અપન 4 મૂકીએ છીએ ને એની જગ્યાએ. અરે એલ તો અહીંયા છે જ નીચે. આર ઇન્ટુ એ બાય એલ એટલું તો છે જ. એટલે આર અને એલ તો છે જ ને. આર અને એલ આપેલું છે તો એની જગ્યાએ આપણે શું મૂક્યું? તો પાઈ ડી સ્ક્વેર ઇન્ટુ 4. બરાબર? પાઈ ડી સ્ક્વેર ઇન્ટુ 4 આવું મૂક્યું ને આપણે. હા બરાબર. ચલો તો સ્ટેપ નંબર 2. હવે આપેલ કિંમતો મૂકતા આપણને જે કિંમતો આપેલી છે એ આ સૂત્રની અંદર મૂકો. તો કેવી રીતે મૂકીશું? તો મૂકો હવે. ચલો અવરોધકતા આર એટલે રો બરાબર અવરોધકતા આર. આર એટલે કેટલા આપેલા છે? 26. આર એટલે 26 આપેલા છે ને. હા ગુણ્યા 26 ગુણ્યા પાઈની કિંમત કેટલી છે? પાઈ બરાબર 22/7. 22/7 જો આપેલા ના હોય તો 22/7, આપેલા હોય તો 3.14. બરાબર? તો 22/7. બરાબર. અને ડી કેટલા છે? 0.3. તો 0.3 ગુણ્યા 0.3 ડી સ્ક્વેર છે ને એટલા માટે. છેદમાં 4 ગુણ્યા લંબાઈ એલ કેટલી આપેલી છે? 1 મીટર. લંબાઈ એલ કેટલી આપેલી છે? 1 મીટર. બરાબર. પણ અહીંયા આગળ આપણે ઉપર ડી તમે જોયું, ડી એ મીટરમાં આપણે ફેરવી નાખ્યું છે. તો 3 ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ. 10⁻⁴ એનો વર્ગ. બરાબર છે. તો હવે આને સાદુરૂપ આપીએ તો સાદુરૂપ કેવી રીતે આપીશું? સાદુરૂપ અપાશે? તો કે અપાશે, કશો વાંધો નહીં. એ સાદુરૂપ અહીંયા બાજુમાં આપું છું. 26 ગુણ્યા 22 ગુણ્યા, હવે આને આપણે 3નો વર્ગ ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ આ રીતે લખી શકીએ. અને છેદમાં 4 ગુણ્યા 7 ગુણ્યા 1. બરાબર. તો હવે આ 10⁴ અને +2 તો ઘાતના ઘાતનો સરવાળો. તો -4 + 2 તો -2 થઈ જશે. બરાબર. તો 26 ગુણ્યા 22 ગુણ્યા 3² એટલે 9. 3 તરી 9 અને 10⁻². છેદમાં 4 ગુણ્યા 7. બરાબર છે. હવે આ 4નો ભાગ ચલાવો. 2 દુ 4 અને 11 દુ 22. બરાબર. 2 અને 26નો ભાગ ચલાવો તો 13 દુ 26. બરાબર. તો હવે પછી મારો જવાબ આવશે 13 ગુણ્યા 11 ગુણ્યા 9. 13 ગુણ્યા 11 ગુણ્યા 9 ગુણ્યા 10⁻² ભાગ્યા 7. હવે કોઈ પણ વસ્તુનો ભાગ ચાલશે નહીં. એટલે આપણે શું કરવું પડશે? ઉપરની સંખ્યાનો ગુણાકાર કરવો પડશે અને એ ગુણાકારને 7 વડે તમારે ભાગવા પડશે. બરાબર. તો તમે કરો. 13 ગુણ્યા 11 ગુણ્યા 9. તેર ગુણ્યા 11 ગુણ્યા 9
बराबर 1287 भाग्या 7 183.85 એટલે 85 100 ને 83 83.85 આગળ બસ 183.85 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર આવો જવાબ આવે ખ્યાલ આવ્યો ને કે ના આવ્યો શું શું અહીં કેટલો છે એમ અહીં 184 છે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાનો બરાબર હવે આને આપણે શું કરવાનું છે તો કે આ 183 છે બરાબર હવે પોઈન્ટ પછી આપણને 5 થી મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જાય બરાબર તો 184 થશે બરાબર તો 184 ગુણ્યા 10 ની -2 ઘાત 184 ગુણ્યા 10 ની -2 ઘાત પણ આપણને કેટલો જવાબ આપ્યો છે તો 1.84 આ 1.84 મારે કરવું હશે તો મારે શું કરવું પડશે 184 તો ભાગ્યા 100 અને 10 ની -2 ઘાત એટલે ગુણ્યા 100 કરવા પડશે હા આપણને જે આવ્યું છે એ આપણને અહીંયા જે તારનો વ્યાસ હતો બરાબર 184 એટલે 1.84 ગુણ્યા 10⁻⁻4 બરાબર એટલે અહીંયા તમારે મિલીમીટરમાં પાછું ફેરવવાનું અવરોધકતા ને રો કહેતા હતા ને રો નો એકમ કયો છે એસઆઈ એકમ ઓમેગા મીટર છે ને હા તો આપણે રોજ શોધ્યું ને અત્યારે આપણે પી એટલે અવરોધકતા જ ને આ રો છે એ અવરોધકતા જ શોધી ને આપણે બરાબર તો આગળ આપણે ઉમેરી દઈએ તો અહીંયા તમે 183.85 ગુણ્યા 10 ની -2 ઘાત હતી એમાં આગળ એક ઉમેરી દો અને એને નીચે લાવી દો એટલે 184 ભાગ્યા 100 થઈ જશે 100 નહીં થાય 1000 થશે 10,000 184 ભાગ્યા 10,000 તો એને તમે 1.84 અને ગુણ્યા 10 ની -4 ઘાત એટલે 10 ની 2 ઘાત ઉપર જશે અને 10 ની 2 ઘાત અહીંયા આગળ આવી જાય એટલે 100 જે છે એ અહીંયા દશાંશ ચિહ્નમાં આવશે બરાબર ઉદાહરણ 12.6 એની રકમ છે આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓમેગા છે
તો આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2a આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો હશે? આ દાખલા જે છે એ તમારા આગળના જે ગુણધર્મો હતા ને અહીંયા કે ભાઈ પેલું ડબલ થાય, અડધું થાય, જો આ રહ્યું દ્રવ્યનું મૂલ્ય એની લંબાઈ અને આડછેદના પ્રમાણમાં અડધું થાય, વધારે થાય, એ જે નિયમો હતા ને એ નિયમો અહીંયા આગળ લાગુ પડશે. બરાબર? ઉકેલમાં સ્ટેપ નંબર 1, પ્રથમ તાર માટે, પ્રથમ તાર એટલે L લંબાઈ અને A આડછેદ. બરાબર? અને એમાં અવરોધ R બરાબર 4 ઓમેગા આવું આપેલું છે. તો એમાં પ્રથમ તાર માટે આપણે અવરોધ R નું મૂલ્ય, તો R બરાબર એટલે આ કયું સમીકરણ આવ્યું તમારું? 12.10. તો 12.10 પ્રમાણે પ્રમાણે R1 બરાબર રો ઇન્ટુ L/A. બરાબર? અને R1 આપણને આપેલો છે 4 ઓમેગા. હવે સ્ટેપ નંબર 2, બીજા તાર માટે જુઓ. બીજા તાર માટે આપણે લંબાઈ કેટલી આપેલી છે? L/2 લંબાઈ. બરાબર? આડછેદ કેટલું આપેલો છે? 2a આડછેદ. અને અહીંયા આગળ આપણે અવરોધ શોધવાનો છે. અવરોધ શોધવાનો છે. બરાબર? તો અહીંયા પણ 12.10 પરિણામ પ્રમાણે R2 બરાબર રો ઇન્ટુ L/2 બાય 2a. બરાબર? હવે આ 2 નીચે આવે, L/2 ઇન્ટુ 2a, L/2 ઇન્ટુ 2a ઇન્ટુ રો. બરાબર? તો તમારું 1/4 આવી જશે. 2 ગુણ્યા 2 નીચે છે એટલે 1/4. ઇન્ટુ રો ઇન્ટુ L/A ઇન્ટુ L/A. તો આ રીતે તમારું આવશે. હવે આ રો ઇન્ટુ L/A, રો ઇન્ટુ L/A એટલે તમારું R1 છે. બરાબર? તો એના બરાબર તમે R1 કહી શકો. R2 બરાબર 1/4 ઇન્ટુ R1, કારણ કે R1 બરાબર રો ઇન્ટુ L/A. પણ અહીંયા તમને R1 ની કિંમત આપેલી છે 4 ઓમેગા. તો અહીંયા તમે R2 બરાબર 1/4 ઇન્ટુ 4, તો 4 ને 4 જતા રહ્યા તો R2 બરાબર કેટલા આવશે? 1 ઓમેગા આવશે. સ્ટેપ નંબર 3, આમ નવા તારનો અવરોધ 1 ઓમેગા છે. પેલાનો 4 હતો. બરાબર? અને આનો 1 થઈ જશે. ત્યાર પછીનો ટોપિક જે છે મિનિટ 25. ત્યાર પછીનો ટોપિક છે 12.6, અવરોધકોના તંત્રનો અવરોધ. અવરોધકોના તંત્રનો અવરોધ, જેને અંગ્રેજીમાં કહીશું રેઝિસ્ટન્સ ઓફ અ સિસ્ટમ ઓફ રેઝિસ્ટર. અવરોધકોના તંત્રનો અવરોધ. નંબર 1, આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. નંબર 2, આપણને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે જોયું. બરાબર? કેવી રીતે આધાર રાખે છે તો આપણે જોયું ને, આડછેદ ઉપર અને લંબાઈ ઉપર. આડછેદ, લંબાઈ અને ત્રીજું દ્રવ્યની જાત, 3 વસ્તુ પર આધાર રાખે છે. બરાબર?
વિવિધ વિદ્યુત ઉપકરણોમાં, હવે આ ઉપકરણ એટલે શું તો કે સાધન, આપણે ઘણીવાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. નંબર 4, તેથી આપણે આ અવરોધોના સંયોજનો એના પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છે. એટલે હવે આપણે એક કરતાં વધારે અવરોધોને ભેગા કરવાના છે. બરાબર. સ્ટેપ નંબર 5, અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય. બરાબર. તો અવરોધોનું જોડાણ આકૃતિ 12.6 માં એક વિદ્યુત પરિપથ દર્શાવેલ છે. 12.6 ક્યાં છે? 12.6 છે ને? હા, એમાં જે છે એ દર્શાવેલ છે, જેમાં R1, R2 અને R3 અવરોધ ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એટલે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય એવી રીતે જોડેલા છે. એટલે ક્રમમાં એક પછી એક પછી એક. બરાબર, એ રીતે જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ, એટલે આપણી જે બે રીત છે અવરોધના જોડાણ, એની બે રીત શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો અહીંયા એક પછી એક જોડેલા હોય તો એને શ્રેણી જોડાણ કહે છે. અને એ તમને આકૃતિમાં બતાવેલું છે. કઈ આકૃતિમાં? 12.6 ની અંદર શ્રેણી જોડાણ બતાવેલું છે. એટલે તમે જોઈ શકો છો કે R1 એ પૂરો થાય એટલે R2, એ પૂરો થાય એટલે R3, એ રીતે x અને y ની વચ્ચે જોડેલા. અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે તમને વોલ્ટમીટર V જોડેલું છે, અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે એમ્પિયર એટલે એ મીટર જોડેલું છે, અને બેટરી પણ જોડેલી છે. બરાબર. તો અહીંયા જે સંજ્ઞાઓ છે, એ દોરેલું છે એને શું કહીશું? એ મીટર કહીશું. V દોરેલું છે તો વોલ્ટમીટર કહીશું. અને આને આપણે બેટરી કહીશું. આને આપણે સ્વિચ અથવા તો કોર્ડ કહીશું. બરાબર. તો R છે, આ R1 R2 ને એ શું છે તો કે અવરોધ છે. અવરોધો R1 R2 અને R3. અને XY શું છે? X અને Y શું છે? તો તાર છે. બરાબર. એ બેની વચ્ચે જોડેલા છે ને. ચલો, હવે બીજી આકૃતિ 12.7 માં અવરોધોનું એક એવું જોડાણ દર્શાવેલ છે કે જેમાં ત્રણ અવરોધકોને એક સાથે બિંદુ x અને y ની વચ્ચે જોડેલા છે. અહીં અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે એમ કહેવાય. અહીંયા સમાંતર આપણે સમપ્રમાણતામાં અને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એમાં સમાંતર રેખાઓને એ બધું ભણી ગયા છે કે એકની નીચે એક સરખા અંતરે આવેલું હોય એને આપણે સમપ્રમાણમાં અથવા સમાંતર કહેતા હતા. તો અહીંયા પણ તમે જોઈ લો R1 R2 R3 એ બધા એકની નીચે એક છે. બરાબર છે. તો આ સમાંતર જોડાણ છે. હવે જે આકૃતિમાં તમને સમજાયું ત્યાંથી જ તમારે બે ભાગ પાડી દેવાના, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એની સમજૂતી અને આકૃતિ બે સ્ટેપ થયા. હવે શ્રેણી જોડાણ આપણે જોઈએ છે, અવરોધોનું શ્રેણી જોડાણ. એના પછીનો ટોપિક છે અવરોધોનું શ્રેણી જોડાણ. રેઝિસ્ટર્સ ઇન સિરીઝ. બરાબર. નંબર 1, જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું શું થાય છે? નંબર 2, તેમનો સમતુલ્ય અવરોધ, એટલે આપણા માટે આ નવો ટોપિક આવ્યો, સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? અને નંબર 3,
ચાલો આને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે આમાં આપણે બે વસ્તુ શીખવાની છે કે એક તો વિદ્યુત પ્રવાહનું શું થાય છે અને એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે. પ્રવૃત્તિ 12.4 નંબર 1. જુદા જુદા મૂલ્ય ધરાવતા 3 અવરોધોને શ્રેણીમાં જોડો. આકૃતિ 12.6 માં દર્શાવ્યા અનુસાર તેમને એક બેટરી, એક એમીટર અને એક પ્લગ કળ સાથે જોડો. તમે આ પ્રવૃત્તિ માટે 1 ઓમેગા, 2 ઓમેગા અને 3 ઓમેગા વગેરે મૂલ્યના અવરોધો તથા 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરી શકો. હવે તમે લોકો ખબર છે રમકડા બનાવો તમે લોકો જાતે, તો તમે પેલી બેટરી નાની લઈ આવો છો, ખબર છે એના વોલ્ટ કેટલા હોય છે? એના 3, 6, 12, 9 આ રીતે એના વોલ્ટેજ હોય છે, બરાબર. આપણે કોઈ દાડો એ બેટરી લાઈન અંદર જોયું કેટલા વોલ્ટની? આપણે ચાલુ થવા હાથે મતલબ બરાબર. પણ આપણે જોયું તો હવે લાવો ત્યારે જોવાનું કે બેટરી, હમણાં આ લોકો પેલા ડ્રોન બનાવવા બેટરી લઈ આવ્યા છે, તમે બેટરી જોઈ કે કેટલા વોલ્ટની છે? અને 6 વોલ્ટની બેટરી કેટલાની આવે? બરાબર. સસ્તી છે ને? લવાય કે ના લવાય? તો આપણે થોડી 100 વોલ્ટની લઈ આવીએ તો આને ચાલુ કરવી હોય તો થાય ને? છેડા જોડી દેવાના, પછી તો શું થાય? હવે આ સાધનો આપણે લીધા. હવે કળમાં પ્લગ ભરવો. સ્વિચમાં પ્લગ ભરાવાનો છે. આપણે બહારથી શું ભરાવે છે? પ્લગ. અને અંદર આપેલું શું હોય છે? સ્વિચ. તો કળમાં જ પ્લગ ભરાવાનો છે ને? પગ ભરવાનો નથી હો. હા, પાછો આ કે પગ ભરવાનો. અને એ મીટરનું અવલોકન નોંધો. 2 અવરોધો વચ્ચે એ મીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો અને દરેક વખતે એ મીટરનું અવલોકન નોંધો. શું તમને એ મીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હવે આવ્યું અવલોકન. તમે આ કર્યું એટલે હવે શું જોવા મળે છે જુઓ. એ મીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. શ્રેણી જોડાણમાં આપણે જે સમજવાનું છે કે અવરોધોને શ્રેણીમાં જોડતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એનું એ જ રહે છે, બદલાતું નથી. બરાબર. તે પરિપથમાં એ મીટરના સ્થાન ઉપર આધાર રાખતું નથી. અને ત્રીજું, આનો અર્થ એવો થયો કે અવરોધોને, એટલે આ અર્થ એવો થયો એટલે આ શું થયું? આપણું તારણ થયું ને. અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે. એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે. એટલે શ્રેણીમાં જોડવાથી તમને વિદ્યુત પ્રવાહ સમાન મળશે, આગો પાછો મળશે નહીં. હવે એ જ વસ્તુને સમજવા માટે, એટલે આ તારણ આપણું થયું. હવે બીજી પ્રવૃત્તિ કરીએ 12.5. તો એ પ્રવૃત્તિ 12.4માં આકૃતિ 12.6માં જે દર્શાવ્યા અનુસાર 3 અવરોધોને શ્રેણી જોડાણના છેડા X અને Y ની વચ્ચે વોલ્ટમીટર જોડો.
હવે પહેલા જે આપણે પરિપથ 12.4 નો બનાવ્યો ને, આ 12.4 નો હું અહીંયા બનાવું છું. તો અહીંયા તમારે 12.4 ની અંદર છે ને તમારે વોલ્ટ મીટર જોડવાનું નથી. વોલ્ટ મીટર જોડવાનું નથી. અને હવે અહીંયા આગળ તમારે 12.5 ની અંદર વોલ્ટ મીટર જોડવાનું છે. બરાબર છે. સ્ટેપ નંબર 2, પરિપથમાં કળમાં પ્લગ ભરાવી હવે વોલ્ટ મીટરનું અવલોકન નોંધો. તે અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે અને ધારો કે તે V છે. V એટલે વોલ્ટ. બરાબર. હવે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો અને બંને મૂલ્યોને સરખાવો. એટલે અહીંયા આગળ આપણે બે વસ્તુ જોવાની છે. અવરોધોના શ્રેણી જોડાણ માટેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને જે બેટરી છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે વસ્તુ આપણે માપવાની છે. નંબર 3, કળમાંથી પ્લગ દૂર કરો. એટલે પ્લગ કાઢી નાખો. વોલ્ટ મીટરનું જોડાણ દૂર કરો અને હવે વોલ્ટ મીટરને પ્રથમ અવરોધના બે છેડા X અને P ની વચ્ચે જોડો, જે આકૃતિ 12.8 માં દર્શાવેલ છે. હવે આ વોલ્ટ મીટરને ખાલી એક એક અવરોધ, દરેક અવરોધના સાથે જોડવાનો તમારે છે. બરાબર. હવે કળમાં પાછો પ્લગ ભરવો. પ્રથમ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો અને ધારો કે તે તમને મળે છે V1. સ્ટેપ નંબર 5, હવે આ જ રીતે બાકીના બે અવરોધ માટે પણ અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો અને ધારો કે તે અનુક્રમે V2 અને V3 છે. તો નંબર 6, આ V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ તારવો. આ બધા વચ્ચે કોઈ સંબંધ છે તો અવલોકન. સ્ટેપ નંબર 7, તમે જોશો, શું જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા જેટલું હોય છે. V1, V2 અને V3 ના સરવાળા જેટલું હોય છે. એટલે આના પરથી તારણ શું નીકળશે કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચેના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. એટલે એના માટે આપણને આ સૂત્ર મળે છે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. એને આપણે 12.11 કહીશું. 12.11 કહીશું. બરાબર. અહીંયા આગળ આવું કેમ થયું? તો અહીંયા કહે છે પહેલા જે આકૃતિ 12.6 તમને આપેલી છે, અહીંયા આગળ તમારે પહેલા 12.6 નંબરની જે આકૃતિ છે એ આકૃતિ તમારે દોરવાની છે. બરાબર. અને 12.6 માં આપણે વોલ્ટ મીટર જે છે V, તો એ પહેલા જોડવાનું છે. એટલે એમાં તમને ત્રણેય અવરોધોમાંથી પસાર થતો તમને એક વિદ્યુત પ્રવાહ મળશે. બરાબર છે.
અને શ્રેણીમાં જોડીએ છે એટલે સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર, વી જેટલો એને આપણે કહીશું. અને પછી કહે છે દરેક અવરોધના બે છેડા વચ્ચે, દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. તો આપણે ટોટલ અવરોધ 3 ગણીએ તો દરેક અવરોધમાંથી એક અને એક, કારણ કે સમાન અવરોધ છે ને, શ્રેણીમાં જોડવાથી બધામાંથી સમાન અવરોધ નીકળશે એટલે એક અને એક, બરાબર. તો 1 + 1 + 1 બરાબર 3 થઈ ગયા. એટલે V બરાબર V1 + V2 + V3. તો V બરાબર 3 અને V1 + V2 + V3 બરાબર પણ 1 + 1 + 1 એટલે 3 થશે. તો એ રીતે આ બે પ્રવૃત્તિ અહીંયા, અને બે પ્રકારની આકૃતિ, એક પ્રકારની અને બીજા પ્રકારની આકૃતિ અહીંયા આગળ તમારે દોરવાની રહેશે. હવે નંબર 8, ધારો કે આકૃતિ 12.8માં, આકૃતિ 12.8 આપણને જે આપેલી છે એમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. વિદ્યુત પ્રવાહ I છે અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I જ છે, કારણ કે વિદ્યુત પ્રવાહ સમાન છે એવું આપણને કીધું છે. તેથી 3 શ્રેણીમાં જોડેલા અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ, 3 અવરોધોની જગ્યાએ તમે સમતુલ્ય અવરોધ R જોડી શકો કે જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I એ તેના તે જ રહે, બદલાય નહીં. તો સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V બરાબર IR, V બરાબર IR એવું એક સમીકરણ મળે છે જેને આપણે 12.12 કહીશું, બરાબર. આપણો ઓહમનો નિયમ કયું સૂત્ર હતું ભાઈ? ઓહમના નિયમનું સૂત્ર કયું હતું? હા, ઓહમના નિયમનું સૂત્ર કયું હતું? સૌથી પહેલું જુઓ 12.5, V બરાબર IR છે, છે V બરાબર IR છે ને? તો અહીંયા પણ શું આવ્યું? V બરાબર હા. હવે આ V બરાબર IR ને આપણે અલગ કરીએ છીએ, ABCDE. હવે ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 આવા 3 તમને સમીકરણો મળે. E પછી F, સમીકરણ 12.11 પરથી આપણું 12.11 કયું છે? સમીકરણ 12.11 કયું છે? V બરાબર V1 + V2 + V3. તો એના પરથી એના બરાબરના જે હોય એ આપણે લખી શકીએ. તો IR બરાબર IR1 + IR2 + IR3 આવું લખી શકાય. અથવા તો આ બધામાંથી આમાંથી I કોમન કાઢો તો આ I કોમન કાઢ્યો એટલે કૌંસમાં R રહ્યો, અને આ બધામાંથી I કોમન નીકળે તો R1 + R2 + R3 એવું રહેશે. આ I અને I ઉડી જશે, બરાબર, I અને I ઉડી જશે. પણ આપણે એવી રીતે ઉડાડાય ના ઉડાડાય? ઉડાડાય ભાઈ? કારણ કે આપણે તો V1 બરાબર IR લખેલું, V બરાબર IR લખેલું છે. તો અહીંયા IR શું છે? RS. RS એટલે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધનું સૂત્ર કયું આવ્યું? RS બરાબર R1 + R2 + R3, જેને આપણે પરિણામ 12.14 કહીશું. F પછી G. આમ આપણે એવું તારણ કાઢી શકીએ, તારણ કાઢ્યું છે ભાઈ, જુઓ કયા કયા તારણ કાઢે છે કે જ્યારે અનેક અવરોધો, આ 3 નહીં, અનેક અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS એટલે સમતુલ્ય અવરોધ એ વ્યક્તિગત અવરોધો R1, R2, R3 ના સરવાળા બરાબર હોય છે, અને આ કુલ અવરોધ એ કોઈ પણ વ્યક્તિગત અવરોધ કરતાં મોટો
હોય છે, બરાબર. હવે 1 એ વ્યક્તિગત થયા, એક વ્યક્તિગત થયા ને, અને સમતુલ્ય અવરોધ એટલે 3. તો વ્યક્તિગત કરતાં પેલો મોટો જ થયો, થઈ ગયો, બરાબર. તો એ રીતે તમારું, એટલે આ પ્રકરણમાં આપણે શીખ્યા, એટલે આટલા ટોપિકમાં અવરોધકોના તંત્ર અને એના અવરોધકો, બરાબર. તો અવરોધકોને બે રીતમાં જોડવામાં આવે છે, એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ, બરાબર. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની અંદર આપણે જે બે વસ્તુ જોઈ, એટલે બે પ્રક્રિયાઓ કરી, એમાં આપણને સૂત્રો મળ્યા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શ્રેણીમાં જોડેલા જે હોય V1 + V2 + V3, અને એ જ પ્રમાણે સમતુલ્ય અવરોધ એટલે RS બરાબર R1 + R2 + R3. આ બે સૂત્રો આપણને આ શ્રેણીમાં જોડાણથી મળ્યા. એના પછી આપણો દાખલો છે 12.7, એ તમારા શ્રેણી જોડાણ માટેનો છે. અને એના પછી હવે આપણે બીજી રીત સમાંતર જોડાણ એ આપણે શીખવાની છે, બરાબર. અને સમાંતર જોડાણમાં પણ આપણે આ જ વસ્તુ શીખવાનું છે. શું શીખવાનું છે? એક તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એનું સૂત્ર, અને સમતુલ્ય અવરોધ એનું સૂત્ર, બરાબર. આ જ બે વસ્તુ શીખવાનું. ખ્યાલ આવ્યો? બરાબર. તો એ રીતે આપણે આગળ વધવાનું છે. અને ત્યાર પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે ગરમીની શું ઇફેક્ટ થાય છે, અને ત્યારબાદ તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, અને પછી વિદ્યુત પાવર જે આપણા ઘરમાં જે આવે છે અને કેટલો હોય છે એ આપણને ખબર પડશે, બરાબર. એટલે આપણને જે કરંટ લાગે છે એ કેટલા વોલ્ટનો અથવા તો કેટલા પાવરનો હોય છે, આપણા ઇલેક્ટ્રિસિટી બિલમાં કેટલું આવે છે, એટલે કઈ રીતે એ લોકો ગણતરી કરે છે, એ બધી વસ્તુ હવે આપણે સમજીશું, બરાબર.